વેતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ જે સેફળ અને કંપની મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ 8 ડિસેમ્બર 1888ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડામાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 740થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણા દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે. જહાજ માંડવી કચ્છ, તે સમયનું કચ્છ રજવાડું હતું. તો કચ્છ અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ સામાન લઈને આવન જાવન કરતું હતું. 8 રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર 30 કલાકમાં પૂરી કરતું હતું. આ વિસ્તારના જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા, કારણ કે સામાન્ય રીતે